મમ્મી કેટલી વાર જલ્દી ઓફિસ જવાનું છે. લે કેટલી વાર નહીં કર. સમય જે લાગવાનો હોય ને એ જ લાગશે. પણ મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો. ઓફિસના કામ સિવાય ઘર છે, બધું છે, તો એમાં ધ્યાન આપો. તારા કાકાને સમય નથી, તને સમય નથી, કોણ કરશે? શું કરવાનું છે તો બોલો. મનોરથ. બે યાર મનોરથ. મમ્મી શું છે આ બધું? તમારો આ મનોરથ ને કથા ને કીર્તન ને બધું અમે કર્યા રાખશું તો પછી ધંધો ક્યારે કરશું? ક્યારે કરીશું એટલે? હ, કેવી વાત કરે છે? હા, મનોરથ, કથા, કીર્તન આ બધી વસ્તુ તો સમયે સમયે કરવી જ પડે ને. અને આ વખતે તો મેં પહેલું નામ લખાવી દીધું છે. કારણ કે પેલા સવિતાબેન કહેતા હતા ને કે અમારા ઘરેથી મનોરથનું બધું જ પહેલાં જ હશે. પણ નહીં, મેં તો સૌથી પહેલાં લખાવી દીધું છે. એટલે આપણું આખું ફેમિલી જવાનું જ છે. કહી દેજે ધર્મેશભાઈને પણ કે બસ મમ્મીએ કીધું છે કે આ વસ્તુ તો કરવાની જ છે. બરાબર? હે તમે સમજતા કેમ નથી? ઓફિસમાં કેટલું બધું કામ હોય, બધું અમારી પર જવાબદારી છે. અમે આ મનોરથ ને બધામાં જયા કરશું તો બધું કોણ સંભાળશે? બધું રખડી પડશે. કાંઈ રખડશે નહીં. બરાબર? એક દિવસનો સમય તો હોય અને એક આખો દિવસ જ આપવાનો છે ને, બીજું કાંઈ નથી કરવાનું. આ વખતે મેં નામ લખાવી દીધું છે અને એ કરવું જ પડશે. સમજી ગયો? જો મારી વાત સાંભળો, અત્યારે ઘણો બધો સ્ટાફ છુટ્ટી પર છે, એટલે લોડ વધી ગયો છે. હવે એ બધામાં અત્યારે અમે છુટ્ટી લઈ લઈશું તો કામ કેવી રીતે થશે? રહેવા દે. સ્ટાફ આમ છે, ફલાણું આમ છે, ઢીકણું આમ છે. જો હું આને આજ જોતી રહીશ ને તો પતી રહ્યું કામ. પણ તમે કરો ને, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ અમને નહીં ઘસેડો એમાં. એમ હું કરું તો ચાલે, તને નહીં ઘસેડવાનો એમ. જો જયદીપ મારી સાથે છે ને ખોટી બહેસ નહીં કરતો બેટા. આમ પણ તારા પપ્પાના ગયા પછી તે અને તારા કાકાએ બધો બિઝનેસ સંભાળ્યો છે અને હવે આ ઘર હું સંભાળી રહી છું. અને મારે છે ને મારા સ્ટેટસ પ્રમાણે જે કરવાનું છે ને એ કરીશ. જેમ તમે તમારા બિઝનેસમાં કરો છો ને એમ મારે પણ આ સમાજમાં ને બધે રહેવાનું હોય. સવિતાબેન બહુ હોશિયારી મારતા હતા એટલે મેં નક્કી કર્યું જ છે કે આ વખતે મનોરથ આપણા ઘરનો જ છે. પણ મેં ક્યાં ના પાડી કે તમે ના કરો કંઈ? હું તો કહું છું કે કરો, સ્ટેટસ કરતા હજુ વધારે કરો કંઈ. પણ હું એમ કહું છું કે તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. નહીં. અરે યાર તમે માનતા જ નથી. કેવી રીતે માને? તમે લોકો ઘરમાં સમય આપતા નથી તો કેવી રીતે માનવાનું હોય? જો બેટા, સવારમાં છે ને તારો દિવસ પણ નથી બગાડવો ને મારો પણ નથી બગાડવો. જે મેં કહ્યું ને એ પ્રમાણે 17 તારીખે તારી અને તારા કાકાની બંનેની રજા. બરાબર? અરે 17 તારીખ નહીં મમ્મી, આવું નહીં કરો તમે. અમારું બહુ કામ છે. મીટિંગ હશે ને? હા. મહત્વની મીટિંગ હશે. તો જ ના પાડતો હોય ને. હા, નીકળાશે નહીં, ક્લાયન્ટ આવવાના હશે, ડીલ ડન થવાની હશે, આ બધું જ હશે ને? મમ્મી આ બધી જાઓ જલાલી ને જે મનોરથ માટેનું જે તમારે વ્યવસ્થા ને બધું તમે જે એટલું આરામથી કરી શકો છો ને, જેમ વટથી સ્ટેટસ વાળી વાત, એ બધું એટલે જ થાય છે કારણ કે અમે એટલો સમય આપીએ છીએ ધંધામાં. હા, બરાબર છે, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ બેટા આ બધું ત્યારે થાય જ્યારે આપણે થોડો ભગવાનને પણ સમય આપીએ. ભગવાનને સમય આપીએ જ છે રોજ સવારે થોડો થોડો, પછી કેટલો વધારે આપવાનો? તમારે ઘરમાં રહેવું એટલે તમને આ બધા વિચારો શું છે? કારણ કે તમારે સોસાયટીમાં બધા આવું લોકો કરતા હોય. અમારે તો એ બધું અમારું કામ સંભાળવાનું કે નહીં? અમે આ બધું કર્યા કરીએ. તમે જશો ઓફિસ? સમજતો કેમ નથી? તને એકવાર કીધું ને એટલે મારો ઓર્ડર ફોલો કરવાનો, અને ન કરવો હોય ને તો કંઈ વાંધો નહીં, પણ ભગવાનના કામમાં આવી આનાકાની નહીં કરવાની. સમજો? મમ્મી એ યાર બધું ક્યાં કેવી રીતે સંભાળવું? ઓવર ટાઈમ કરું તો ચાલશે હવે મને? હલો, હા મિસ્ટર કપૂર. હા હા હા, ડેફિનેટલી થઈ જશે બધું. અરે જરા પણ ચિંતા નહીં કરો, બધું થઈ જશે. 15થી લઈને 20 તારીખ સુધી બધું કામ થઈ જશે તમારું, ચિંતા નહીં કરો. અરે કપૂર સાહેબ, પહેલી વખત આપણે કામ કરીએ છીએ સાથે, તો પછી શું? 15 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં તમારું કામ થઈ જશે. અરે હા 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 હા, હું જયદીપને મોકલી આપીશ. હા હા, બિલકુલ બિલકુલ. મારું બધું કામ તમને તો ખબર છે, જયદીપ જ મારી કરતાં વધારે સંભાળે છે, એટલે મને જરાય ચિંતા નથી. 100% થઈ જશે.
20 તારીખે રાતે તમારું કામ એકદમ ક્લિયર થઈ જાય છે. 5 દિવસ એટલે જ મેં તમારા માટે રાખ્યા છે. ઓકે, હા હા, અરે ડોન્ટ વરી સર, ડોન્ટ વરી. ઓકે ઓકે, હા. શું છે તારે? આ કેટલું કામ હોય ને. આ કપૂર સાહેબનું કામ છે 15 તારીખથી 20 તારીખ 5 દિવસ મેં આપ્યા છે. 5 દિવસમાં એનો બધો સ્ટોક ક્લિયર કરી અને એના હાથમાં બધી પેમેન્ટ સાથેનું બિલ બધું પહોંચી જવું જોઈએ 20 તારીખે સાંજ સુધીમાં. જરા પણ આમ તેમ ચાલશે નહીં, એટલું યાદ રાખજે તું. કામનું એટલું લોડ હોય ને. હા બોલ, શું કહેતો હતો તું? શું કામ હતું તારે? તમે પૂછ્યા વગર તારીખ આપી દીધી 15 થી 20. તો પણ શું છે, આપણે કરીએ જ છીએ ને કામ. તારે ક્યાં ક્યાંય ફરવા જવાનું છે 15 તારીખે? અરે મારે ફરવા નથી જવું અને મને કોઈ શોખ નથી ફરવા જવાનો. મારે કામ કરવું છે પણ મમ્મી જો ને. શું કર્યું કામ ભાભીએ નહીં કરવા પાછું? દે. શું કર્યું ભાભીએ પાછું? સાંભળ્યું ફરમાન એમનું? શું નવું ફરમાન આવ્યું છે? કાંઈ મનોરથ કરવાના છે એમને. ચોખ્ખી ના પાડી દેજે. જો આ ભાભીનું મનોરથ કરવા જશું ને તો આપણું મનોરથ થઈ જશે, એટલું યાદ રાખજે. મેં કપૂર સાહેબને કહી દીધું છે કે 15 થી 20 ની વચ્ચે. એટલે આ મનોરથ 15 થી 20 ની વચ્ચે તારીખમાં છે કે? 17 તારીખ. વેરી ગુડ, વાહ ભાઈ વાહ. હા, ભાભીને તો બસ મનોરથ, સત્યનારાયણ ભગવાનની કથા, રાંદલમાંના લોટા, આ શિવજીનો અભિષેક, રુદ્રાભિષેક, હા તે ચાલુ જ હોય છે. અરે બાપા તમે કરો ને ઘરમાં બેસીને, અમને શું કામ એમાં નાખો છો વચ્ચે સાથે? મેં એ જ કીધું કેટલી વાર, કઈ ભાષામાં નહીં સમજાવે હવે મેં. જો હું છે ને ભાભી સામું કાંઈ જાજુ બોલી શકતો નથી, એટલે હું એમને નહીં કહું. તારે બધું કહેવું પડશે કે 15 થી 17 સુધી તો કોઈ પણ કામ થશે નહીં ને થશે જ નહીં. કદાચ મને તો એવું લાગે છે કે તારે ઘરે જમવા પણ નહીં આવી શકે તું, કેમ કે સ્ટોક ક્લિયર કરવાનો છે 15 થી 20 તારીખની સુધીમાં, 5 દિવસમાં. કાકા પણ મમ્મીને બધી રીતે સમજાવીને જોયા પણ નથી માનતા, કોઈ રીતે નથી માનતા. કેમ કે મારે મારું સ્ટેટસ જોવું પડે, મારે સોસાયટીમાં બધાને જોવા કહેવાનું હોય, આમ ને તેમને ઘણી બધી વાતો કરી દીધી. મેં કીધું ભાઈ તમે તમારું સંભાળો, અમે અમારું સંભાળીએ, અમે તમે ડિસ્ટર્બ ક્યાં કરીએ છીએ, તમારે જેમ કરવું એમ કરો. પણ નથી જ માનતા. છેલ્લે તો બસ એવું કહી દીધું કે હું તને કહેતી નથી, અમારો ઓર્ડર છે. બોલો હવે તમે મને કહો છો કે હું તો નહીં કહી શકું, તું કહી દે. મારે ક્યાં જવું હવે? જો ભાઈ, તારી માં છે ને એ મારી પણ ઈ ભાભી માં જ છે. આ મોટા ભાઈના ગયા પછી એક પણ એવી વાત નથી કે જે મેં એની ન માની હોય, પણ મજબૂર છે આપણે, શું કરી શકીએ. એટલે હું તો કાંઈ નહીં કહી શકું. તારે મહેરબાની કરીને ગમે તેમ કરીને સમજાવવી પડશે તારી મમ્મીને, ઠીક છે? અરે તમે મારા પર બધું ઢોળી દીધું યાર, હવે હું શું કરું? તો પણ હું પણ શું કરું? તમે મોટા છો યાર, તમે બોલો ને કંઈ. મોટો છું 100%, પણ એ મારી માં સમાન છે અને માં સામું અત્યાર સુધીમાં હું વધારે ક્યારેય કાંઈ બોલ્યો નથી, એટલે હું નહીં બોલી શકું. ચાલ હવે ત્યારનું ત્યારે જોવા જશે. અત્યારે ઓલરેડી ટાઈમ થઈ ગયો. ચાલ મારી સાથે તું ફટાફટ. અરે યાર ચાલ ચાલો અત્યારનું તો પતાવીએ. લાગે છે લો બોલો ગેસનો બાટલો જતો. કેમ શું થયું બેટા? કંઈ નહીં, ચા બનાવતી હતી, ગેસનો બાટલો ખલાસ થઈ ગયો. હવે પેલાને ફોન કરો, ગેસવાળાને બોલાવો. હવે જ્યાં સુધી આ ગેસનો બોટલ નહીં આવે ને બા, ત્યાં સુધી ચા નહીં થાય. પણ નોંધાવીને ને તું ફોન કરીને એટલે મૂકી જશે. ખબર છે મને નોંધાવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, બધી વાતની મને ખબર છે. પણ એ બધું છોડો ને બા, મારે તમને એક વાત કરવી છે. આ 17 તારીખનો મનોરથ મેં લખાવી દીધો છે. શું વાત કરે છે? હા બા, આ 17 તારીખના મનોરથની અંદર તમે જુઓ, આ વખતે તો પેલી સવિતાબેનને બતાવી જ દેવું છે. ગયા વર્ષે બહુ હોશિયારી મારતી હતી. ના બેટા એવું ના બોલવાનું, એનો તો સ્વભાવ એવો છે મોટાઈ મારવાનો. તમે સમજતા કેમ નથી? આ વખતે પણ મને કહેતી હતી ને કેમ તમારા ભાઈએ તો કીધું જ છે કે આ વખતે પણ એનું જ ફેમિલી બેસશે, પૂજા પણ એ લોકો જ કરવાના છે. પણ નહીં, આ વખતે મેં એના કરતાં વધારે હોશિયારી વાપરી અને કોઈને પૂછ્યા ગાચ્યા વગર તારીખ લખાવી જ દીધી. સરસ કહ્યું. સાંભળો પણ હા આમાં સરસ કંઈ નથી. હા સૌથી મહત્ત્વની વાત એ છે કે જયદીપને મેં સવારમાં વાત કરી કે જયદીપ બેટા 17 તારીખે તું અને તારા કાકા ઓફિસે નહીં જાઓ. તો મને કહે છે કે મમ્મી અત્યારે બહુ લોડ છે, મિટિંગ છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે, માણસો કામ પર આવતા નથી, એટલે મારા અને કાકા પર ડબલ લોડ છે, એટલે અમે નહીં આવી શકીએ. હવે આ કઈ રીતે ચાલે? પણ બેટા એ લોકો તો જોઈએ ને, ઘરના મેઇન માણસ તો હોય આપણા જેન્ટ્સમાં એ લોકો જ છે, આપણે તો બધી લેડીઝ છે, એને આખા ફેમિલીએ બેહવાનું હોય, તો એ લોકો ના આવે તો થોડી ચાલવાનું છે. હું એ જ કહું છું, હું એ જ વાત કરું છું. હવે મારી વાત સાંભળો,
જયદીપને તો મેં સ્ટ્રિક્ટલી કહી દીધું છે, પણ ધર્મેશભાઈને કહેવાની જવાબદારી તમારી. તમે ધર્મેશભાઈને સમજાવી દેજો કે પ્રેમથી દરેક વસ્તુ સમજી જાય અને પ્રેમથી છે ને આ મનોરથમાં આવી જાય. જો વધારે નથી, 5-7 કલાકનો સવાલ છે ને, તો કામ આગળ પાછળ કરી લે, પણ આવવાનું છે એ પાક્કું છે. બરાબર? હું ધર્મેશને સમજાવું છું. કેમ કે ધર્મેશભાઈ કામની આગળ કોઈને જોતા નથી, એમના માટે કામ મહત્વનું છે. પણ આ વખતે એવું છે કે મારી ઈચ્છા છે ને એ પૂરી કરવી છે મારે. તે કરશે. અને ખાસ નેહા વહુને પણ કહી દેજો કે બહુ દોડડા પણ ન કરે. હં, એમને પણ બધી વાતે સમજાવી દેજો કે આપણે આ વખતે રાખ્યું છે મનોરથનું, એટલે બધું સમયસર પૂરું કરવાનું છે. હો ને? હા. અને બા સાંભળો તો ખરા, મેં તો છે ને મારી નવી સાડી મંગાવી, તમારી મંગાવી, નેહા વહુનો ડ્રેસ મંગાવ્યો. અને જો નેહા વહુને પણ સાડી પહેરવી હોય તો પહેરે. સાડી બરાબર? હા, પૂંજા છે તો સાડી પહેરે તો વધારે સારું. સાચી વાત છે. પણ હું શું કહું છું તમને કે તમારે કોને કોને બોલાવવાના છે તો મને લિસ્ટ આપી દેજો, હું જરા ફોન કરી દઉં. મારે કોઈને કાંઈ કહેવું નથી. તું તારા હિસાબે તમારું જે ફેમિલીને કહેવું તો કહી દો નહીં. ના ના બા, એમ થોડી ચાલે. હું તો મારી રીતે મારે જેને આમંત્રણ આપવાનું છે આપી દઈશ, કારણ કે જમણવાર એ દિવસે આપણા તરફથી છે. એટલે આપણે જે આપણા નજીકના સગા છે કે કોઈક મિત્ર વર્તુળ છે એને બોલાવવાના જ છે. પણ તમે તમારા સગા અને એનું પણ કહી દો. જો સગામાં હું છે, મામાના ઘરે ને ફોઈના ઘરે, એ બેને તો કહેવાનું ને મારી 1-2 બેન બની આવશે, બસ બીજું કાંઈ નહીં. આ સારું બા. અને નેહા બહુ છે ને એમને પણ તમે કહી દેજો કે એમનું લિસ્ટ પણ બનાવીને કહી દે, કારણ કે જો હવે આ વસ્તુને માત્ર ને માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે, એટલે બધાને ફોન કરવા, કહી દેવું, એડ્રેસ આપવું, આ બધું કામ છે ને હવે આપણા 3ના માથે છે. કારણ કે પેલા 2 તો કાંઈ નહીં કરે, કાકો ભત્રીજો. પણ એ લોકોને ધંધો પણ જોવાનો, એટલે કરીશું. હા, તમે તો તમારા દીકરાનું જ ઉપરાણું ખેંચશો ને બા. એ લોકો કમાય તો જ આપણે જલસા કરીએ, નહીં તો જલસા કરવાના ઠીકા પડી જાય. ખબર છે, આપણો ધંધો ભગવાનની દયાથી ચાલે છે ને, તો તું આટલી બધી લાડકોડથી બધું પ્રસંગ કરવા ઊભી થાય છે. હા, બરાબર છે. બરાબર. આ પેલી કહેવત છે ને, વરને કોણ વખાણે વરની માં. તો સાચી જ વાત છે ને, મેં કઈ ખોટું થોડું કહ્યું છે. બહુ સરસ. પણ છે ને પેલી મારી વહુ મારા કરતાં તમારા કયામાં વધારે છે, એને સમજાવી દેજો. હા, સમજાવી મેં છે ને બા પહેલાં જ કહ્યું હતું કે આ ભણેલી ગણેલી વહુ ના લાવો, અભણ લાવો, આપણું મારું તો કહેલું માનશે, એટલે ઓછું ભણેલી લાવો. પણ નહીં, તમને જ બહુ ચસ્કા હતા એને આ ઘરમાં લાવવાના. ભણેલા હોય ને તો ભવિષ્યમાં એ લોકોને પણ કામનું છે. આજે દિવસ ભગવાનની દયાથી આપણા બહુ સારા છે. ના કરે નારાયણ કોઈ દિવસ પલટી ગયા તો ગમે તે રીતે એ પણ મારા દીકરાને મહેનત કરીને સપોર્ટ તો કરે ને. એમ? હા, મને નથી લાગતું કે એવા દિવસ કોઈ દિવસ ભગવાન આપણા લાવે. હું તો ના જ કહું છું, ના આવે. પણ ના કરે નારાયણ ને થયું તો એ સપોર્ટ માટે આપને આવે. બરાબર છે, પણ એવું નહીં થાય, એની ચિંતા નહીં કરો. હવે ચલો, તમારી સાથે વાત કરવામાં આ બોટલ વાળાને હા, જા તું બોટલ વાળાને ફોન કર, આવશે ત્યારે જ બધું કામ થશે. ઊભા રહો બા, આ તમારી પૌત્ર વહુને જઈને કયો. શું કહેવાનું? આ બાટલો નોંધાવાનો કે પૂંજાનું કહેવાનું? બા હમણાં મેં શું કહ્યું તમને? પૂજાની વાત કરીને. બધી વાત કરીને તે આપણે આ વાત પણ થઈ, પેલી વાત પણ થઈ, એમાં હું કન્ફ્યુઝ થઈ ગઈ ને. પૂજાનું કહેજો. હા, આ ગેસના બોટલ વાળાને હું ફોન કરી દઈશ. હા, તો તું કરી દે, હું એને સમજાવી દઉં છું. હા, તું ટેન્શન ના લેતી. જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી ટેન્શન છે. પાછી ક્યાં આમાં પડું છું હું પણ. બોલ બેટા, શાંતિ ને? હા બા, જો આ થોડી રિલેક્સ ને બેઠી અત્યારે. હું શું કહું છું, 17 તારીખે આપણે મનોરથ પૂજા રાખી છે અને એની બધી તૈયારી કરવાની છે. બીજું કે તારી સાસુ કઈ સાડી ડ્રેસ બધું તારું લાવી છે નવા? બા 1 મિનિટ પહેલાં મને એ તો કહો કે આ મનોરથ પૂજા હોય શું છે? મતલબ હું પહેલી વાર સાંભળું છું. એ શું હોય? એ છે ને આપણા વૈષ્ણવ લોકો ભગવાનને 56 ભોગ ધરાવે ને એને મતલબ કે પૂજા છે. હા, એને 56 ભોગ ધરાવવાના તે દિવસે ભગવાનને. અચ્છા, કઈ વાંધો નહીં, મતલબ જે પણ છે પણ પૂજા છે. હા, તો ઘણા લોકો આવશે ને બા? હા, તો તારા પણ જેને કહેવાનું હોય ને એનું લિસ્ટ તું બનાવી દેજે. હા, તો ચોક્કસ, મને તો મજા આવશે. એમ
મને આ પૂજા પાઠ અને આ ભજન કીર્તનમાં મને બહુ જ રસ છે મમ્મી. હા તો મને રીચાએ કહ્યું છે કે તમે નેહાને કહી દેજો કે એનું લિસ્ટ બનાવીને મને આપી દે, કેમ કે બધા માણસની ગણતરી કરવાની, બધાને આપણે જમણવાર કરવાનો, જમાડીને મોકલવાના. એટલે પાછા મમ્મીએ એવું નથી કહ્યું ને કે ગણતરીના માણસોને જ લાવવાના છે મારે? હા તો પછી મારી ઘણી બધી ફ્રેન્ડ છે તો હું બોલાવી લઈશ. તારે જેને કેવું હોય એને કહેજે, એવું કાંઈ બોલી નથી. હું તો એને તો સામેથી મને કહ્યું કે તમે નેહા હો તે વાત કરી લેજો ને એને સમજાવી દેજો કે જે છે વિધિ આપણે કરવાના છે, મંદિરે જવાનું છે અને આપણે મોટો જમણવાર કરવાનો છે. જમણવાર કરવાના છે તો જ ને, તો જમણવાર કરવાનો છે આપણા બધા મોલ્લાવાળાને બધાને જ કહેવાનું છે. બરાબર. બા હું શું કહું, તમે કપડાનું મંગાવી લીધું, લિસ્ટ આપી દીધું? એ તો લાવી દીધા. લાવી દીધા? હા, એટલે ખાલી મારા જ બાકી છે? તારા પણ લાવી દીધા તા સાસુએ. શું વાત કરો? સાડી એ લાવ્યા ને ડ્રેસ એ લાવ્યા, આ બેમાંથી એક પહેરશે. મેં કહું નહીં, સાડી જ પહેરાવું, પૂંજાનું છે ને, સાડી વધારે સારી લાગે. ચાલો સરસ. એમે મારે તો સાડીઓ પડી છે, ચાલશે. કદાચ નહીં લાવે ને તો પણ વાંધો નથી. અરે પણ બધા નવા કપડાં આવી જ ગયા છે. એ ગઈ હતી ને તેને બધાના ગમી ગયા ને એક સાથે લઈ લીધા. તો બા વખતે એવું કરો ને, પૂજામાં તમે ડ્રેસ પહેરો ને. હું તને સાડી પહેરવાનું કહ્યું ને હું ડ્રેસ પહેરું? હા તો સરસ લાગે બા તમને. અરે કેવા સરસ લાગો, એમે અમારા બ્યુટી છો, બ્યુટી. હવે જો ઉંમર પણ છે પણ ભગવાનની દયા છે, મારું શરીર એવું ને એવું છે એટલે વાંધો નથી. બા એક વાત પૂછું, સાચું કહેજો, તમે અત્યારે આટલા સરસ લાગો છો તો તમે જ્યારે યંગ હશો ત્યારે કેવા લાગતા હશો? લો લો હય 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 શરમાઈ ગયા હો. મારા દાદાજી હોતે ને તો તને કંઈક કહેતે. બહુ પ્રેમ કરતા હતા મને તારા દાદાજી, એટલે તો હું બહુ ગમતી હતી. વાહ, ગમતા જ હોય ને. અત્યારે સાચું કહું ને, દાદાજીની જગ્યાએ અત્યારે હું હોત ને તો હું તમારી પર ફિદા થઈ ગયો હોત. એમે અમારા દાદી તો દાદી છે, મારા બા. સાચી વાત છે. પણ હવે આ બધું જો મમ્મીને સાથે રહેજે, જે કામનું હેલ્પ કરવાની હોય ને એ બધી કરાવજે. ક્યારેય ઘરના કામમાં ના પાડી છે? ના બેટા. તો પછી આ પૂંજાનું કામ છે ને, ના ખબર પડે તો પૂછી લેવાનું, મને પૂછવાનું, મમ્મીને પૂછવાનું. હા. અને બા આ ઘર છે ને મારી જવાબદારીમાં આવે છે. આ તમારું બધાનું નહીં, મારું પણ ઘર છે. તો પછી તમારે મને કહેવું પડે? ના બેટા. તો પણ એમ કે જરાક ટકોર કરી મૂકો તને, એટલે તને ધ્યાન દે કે મને બાએ કહ્યું હતું એટલે મારે બધું ધ્યાન રાખવું પડે. કેમ કે પછી આજે હું છું કાલે નથી, પછી તારી સાસુના માથે બધી જવાબદારી આવે, પછી તારે જ બધું કરવા લાગવું પડશે ને. હા હા મારા ઓલ્ડ બ્યુટી. હા બાપા બહુ બધી શિખામણો આપી દીધી હો. આટલી તો મને મારા પિયરથી પણ શિખામણ આપીને નથી મોકલી. બોલો. સારું ને, તો હું શિખામણ દઉં તને તો તને યાદ તો રહેશે ને કે દાદી હતા તો આમ બોલતા હતા, તેમ બોલતા હતા, મને આમ કહેતા હતા. મને આખી બધી વાતે વ્યવહારમાં બધામાં કેળવીને ગયા. હતા એટલે છો સાથે રહેવાનું છે અમારી. એ તો જવું તો પડશે જ એક દિવસ. અરે એ તો બહુ વાર છે, હજી તો રમાડવાના બાકી છે બા. તો લાવો નહીં તમે તો રમાડીએ ને. હવે તો હરીના ટેરા આવે ને તો ના તો ના જ કહેવાશે, એટલે જવું પડશે. બસ ને, કરી નાખીને વાત. આવી વાતો નહીં કરવાની તમારે. બધું કામ પતાવીને જવા. હું બાળકનાને રમાડીને ઝુલાવીને એને પછી લોરી ગાવા, એ જોડીમાં હિંચકા હાલરડા ગાવા, બધું જ ગાવા. પરણાવા સુધી પહોંચી જાઓ હવે તમે. પણ સાચું કહું બા, તમે ઘરમાં છો ને તો રોનક છે, સારું લાગે. સારું, ચાલો તો હું પણ આ પેલું લિસ્ટ બનાવવાની વાત કરી છે તો બનાવી દઉં. તમે બેસો. મમ્મી નાસ્તો ચા કંઈ મોકલાવું અહીંયા? ના ના ના. ઓકે. ને મમ્મીને આપી જ દેજે હાથો હાથ. હે ભલે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ કામ છે બેટા. હા બા, એમાં એવું છે ને કે હમણાં કામનું થોડું લોડ વધારે છે એટલે બહુ મહેનત કરવી પડે છે એવું છે. અને સ્ટાફ પણ હમણાં થોડો ઓછો છે ને, એ બધું વર્કલોડ મારી અને જયદીપ ઉપર જ આવે છે એવું છે. હા એવું છે પાછું. હા એવું છે. તે આપણે એ 17 તારીખે મનોરથનું પેલું રાખ્યું છે ને પૂજા,
તો બેટા કાઢજે ને, 4-5 કલાક તો કાઢવાના છે, વધારે નથી કાઢવાના. વાહ, વાહ. એ બધી જ વાત મને જયદીપે કીધી છે હા કે ભાભીએ મનોરથ રાખ્યો છે ઘરમાં. હા પણ મનોરથમાં બા હું અહીંયા 5-6 કલાક આવીશ ને તો ઓફિસમાં મારું મનોરથ થઈ જશે, એટલે મારે કોઈ પણ સંજોગે આવી શકાય એવી પોઝિશન નથી. મેં જયદીપને પણ ચોખ્ખી ના પાડી અને અત્યારે તમને પણ કહું છું બા કે હું નહીં આવી શકું, પ્લીઝ. ભાભી મને કહે છે કે તમે સમજાવો ધર્મેશભાઈને. વાત સાચી તમારી, તમે કહો છો. જયદીપે પણ મને એ જ વાત કરી કે ભાઈ મમ્મી મારી ઉપર પ્રેશર રાખે છે, અને તમને તો ખબર છે કે ભાભી સામું વધારે કંઈ બોલી શકતો નથી, એટલે તમે સમજાવી દો ને તો વધારે સારું. કેમ કે હમણાં 15 તારીખથી લઈ અને 20 તારીખ સુધી કામનું લોડ વધારે છે, એટલે કદાચ અમે બપોરે કે રાતે જમવા પણ નહીં આવી શકીએ, ત્યાં જમી લેવું પડશે, એટલું બધું છે ઓફિસમાં કામ. વાત બધી સાચી છે, તો કંઈ નહીં, ત્યાંને ત્યાં જમી લેજો. ત્યાં કામ એવું હોય તો 2 કલાકનું વધારે ખેંચી લેજો. 2-3 કલાક, જો 5 કલાક 7 કલાક નહીં મળે તો 2-3 કલાક તો કાઢજો તમે લોકો. એટલે શું છે, જો આપણે ભગવાનને આટલું માનીએ છીએ, આપની આટલા ભગવાનની દયાથી કે ધંધામાં રોજી બરકત છે, આટલો ધંધો ચાલી રહેલો છે, આટલું આપણે આ બધું કરી શકીએ છીએ. ભગવાનમાં પણ જેટલા પૈસા ખર્ચ હોય, દાન પૂર્ણ આ તે બધું કરી શકીએ છીએ, એ ભગવાનની દેન છે ને બેટા. અરે હા હા બા, હું ક્યાં ના કહું છું, તમારી વાત એકદમ સાચી છે કે ભગવાનની કૃપા, આ ભગવાનની કૃપા છે એટલે તો થાય છે. પણ એટલે જ કહું છું કે તમે છો, ભાભી છો, એવું લાગે તો માસીને ને કાકાને ને બધાને બોલાવી લેજો. એ તો બધાને બોલાવવાના જ છે, મોટું જમણવાર કરવાનું છે હા ને બધાને નોતરા તો દેવાના જ છે. વાત સાચી છે, મને પણ ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે, પણ આ કામ એટલું બધું મોટું કરીને બેઠા છીએ ને બા, એટલે ટાઈમ નથી રહેતો. નહીં તો મને પણ ન ઈચ્છા થાય કે ચાલો ભગવાનનું કામ ઘર આપણા ઘરની અંદર ભગવાનનું આવું સારું કામ થતું હોય તો આપણે આરામથી ભગવાનના કામમાં સાથે રહીએ, બધું રહીએ. પણ હવે મારી પણ મજબૂરી છે બા, પણ હવે શું કરું કાંઈ સમજણ નથી પડતી. એટલે ભગવાન ટાઈમ કાઢ દે. ભગવાન આવે તારું કામ એ કરી જાય અને તું મંદિરમાં બેસે, ભગવાન તારું ઓફિસમાં બેસશે. અરે બા, એ બધું નરસિંહ મહેતાનું કામ કાનુડો કરતો, હવે અત્યારે આપણું કામ આપણે જ કરવું પડે. ના, હજુ બી કાનુડો આવે જ. તો મનથી બોલાવ, શ્રદ્ધાથી બોલાવ. તને કઈ જો ભાર લાગતો હોય ને તું આમ ઉચકવા જાય ને તારથી ના ઉચકાય ને, તું એમ કે ચાલતા લાલા ઉચકતો હલકું ફૂલ જેવું થઈ જાય, એ જ ઉચકી નાખે. બોલ. હા હા, તો પછી કઈ વાંધો નહીં બા, હું મારી પૂરી કોશિશ કરીશ હા. કે હું આવીશ એમ. ઠીક છે? હા, હવે મને શાંતિ થઈ. હા જાઓ, તમને ભગવાન બોલાવતા હશે. હા, મારા લાલો બોલાવે ને. જો ધ્યાન રાખજે બેટા, 17 તારીખ. હા 17 તારીખ. હા, હું લખી લઉં છું મારામાં. હા 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 બા અને ભાભી મનોરથ પાછળ લાગ્યા છે, અને સાથે સાથે આ જ તારીખે કામનું એટલું બધું લોડ. કદાચ એણે આ મનોરથ રાખ્યું એ પહેલાં તારીખ પૂછી લીધી હોત ને તો પણ આપને ખબર પડત કે ભાઈ આ તારીખથી આ તારીખ આપણે કામ છે, તો 17ની જગ્યાએ 21 રાખત, 20 રાખત તો પણ કામ થઈ જત. પણ 17 જ રાખ્યું છે ને ત્યારે કામનું લોડ છે. હે ભગવાન, તું કરી ખરી હવે. લો, હજી તમારે હિસાબ જ ચાલે છે? કરવો જ પડે ને, કામ બહુ છે. હા બરાબર છે, પણ કામની સાથે સાથે થોડું ઘરમાં પણ ધ્યાન આપવું જોઈએ. શું ઘરમાં ધ્યાન આપવું? હા, કેમ તમને નથી ખબર કે ઘરમાં મમ્મીએ પૂજા રાખી છે? સવારની આ જ રામાયણ ચાલે છે. સવારમાં મમ્મીએ પછી પૂરી વગાડી મનોરથની, હવે તું આ જ વાત કરીશ? એટલે સમજાયું ને, એટલે મમ્મીએ તમને વાત કરી છે? હા કરી છે. લો, ઓર્ડર આપી દીધો છે કે 17 તારીખે તો બસ રજા જ રાખવાની છે. કેટલું બધું કામ છે યાર, તમને લોકોને ખબર કેમ નથી પડતી? અને બીજી એક વાત, બેડરૂમમાં આવે ને એટલે તું આ પૂજા પાઠ ને બધી વાતો રહેવા દે ને. અને આ તારો ડ્રેસ કોડ થોડો ચેન્જ કરાવી થઈ શકે? કેમ નથી સારો લાગતો? થોડું તો કંઈક મોડર્ન કે આમ કંઈક તો હોવું જોઈએ ને યાર. બેડરૂમમાં હોઈએ આપણે, અને તો એમાંય ભાઈ પૂજા પાઠ ને હા તે બધી આ બધી વાત હોય. તો તમને ટાઈમ મળે છે આખો દિવસ? હા, બેડરૂમમાં આવું ત્યારે તો માન તમારી સાથે વાત કરી શકું છું. તો એમાંય આ બધી વાતો કરવાની પણ? હા તો ક્યારે કરું? આ મમ્મીએ મને
મને આજે બાએ મમ્મીએ બાને વાત કરી અને બાએ મને વાત કરી કે પૂજા રાખી છે અને મને એમ કે તમને નહીં ખબર હોય પણ મમ્મીએ તો ઓલરેડી તમને ઓર્ડર આપી દીધો છે કે રજા રાખવાની છે તો એમાં શું ખોટું ગયું? રજા રાખી દેવાની. પૂજા છે, ભગવાનના કામમાં થોડું ધ્યાન દઈએ ને તો સારું કહેવાય. અમે ધ્યાન દેતા જ નથી, અમે નાસ્તિક માણસ છીએ. અરે ના ના, એવું નથી કહેતી હું, પણ આખો દિવસ તમે આ ચોપડામાં પડ્યા રહો છો, ઓફિસમાં જાઓ, ઘરે આવો એટલે હિસાબ કિતાબ લઈને બેસી જાઓ. એટલે કહું છું કે થોડું ઘણું ભગવાનને ભજો ને તો ભગવાન આપણા કામમાં તરક્કી આપે અને સાથ આપે. તો સાથ આપે જ છે, કારણ કે અમે યાદ કરીએ જ છીએ એમને. અને જો અમે અહીં અટકી પડીશું ને તો અમારે લીધે બીજા 20-25 માણસ અટકી પડે ઓફિસમાં. એનું શું? એ લોકોને ઘર ચાલે છે ને આપણે લીધે. તો પછી માનું છું તમારી વાત, પણ આ તો ઘરમાં પૂજા છે એટલા માટે કહ્યું મેં. બાકી તમે, હું ક્યાં કહું છું તમે રોજ મંદિરે જાઓ, રોજ પૂજામાં બેસો, પણ આ તો ઘરમાં પૂજા રાખી છે મમ્મીએ અને તમને કહ્યું છે તો તો રહેવું જરૂરી છે. અને તમે રહેવું તો સારું લાગે ને બધાને ઘરમાં. ખોટું કહ્યું મેં? ગુસ્સો ના કરો ને, તમે તો ખબર નહીં તમને કંઈ ને કંઈ મારામાં કમી જ દેખાયા કરે. મારા કપડાંથી લઈને ડ્રેસ કોડ આવો છે એ નહીં જો, મારું એજ્યુકેશન કેવું છે એ જો, મારામાં સંસ્કાર કેવા છે એ જો. બહુ સારા સંસ્કાર છે, બહુ જ સારા, એમાં વાંધો જ નથી કોઈ મને. પણ આપણી પર્સનલ સ્પેસ છે એમાં તારે પૂજા પાઠ ઘુસેડવા છે યાર. સારું, તો બીજી શું વાત કરું? તમારી પાસે કોઈ બીજી વાત કરવાનો ટોપિક છે? તમે વાત કરો. જોયું જોયું, તરત જ ગુસ્સો કરીને જોવા માંડે. મને તો જોવાની એ બીક લાગે તમારી સામે. કેવી રીતે જોઉં? કોઈ દિવસ સ્માઇલ આપીને વાત કરો ને તો બસ હવે સ્ટુપિડ. કેટલા સારા લાગો હસતા. મને બહુ સારું લાગે તમને હસતા જોઉં ને, એટલે કે ને મારો આખો દિવસ સુધરી જાય. આવી રીતે તમારે એક સ્માઇલ આપીને જવાનું સવારે અને સાંજે આવો ને એટલે પહેલી સ્માઇલ તમારી મને જોવી જોઈએ. એમ તો સ્માઇલ તો હું કરીશ અને બીજું પણ બધું બહુ કરીશ. ઓય. પણ હા, પણ શું? આ બધું યાર ડ્રેસ વેસ પહેરો એટલે પછી મને આમ પગે લાગવાનું મન થઈ જાય યાર. તો લાગો ને, એમ પણ સ્ત્રી દેવી જ કહેવાય. લો લાગો પગે. એ તું રહેવા દે ને હવે. બહુ નોટી છો, બહુ મસ્તીખોર છો હો તમે. તો કરવી જ પડે ને મસ્તી. પણ પણ યાર જો તને સાચું કહું, ઓફિસમાં ખરેખર બહુ કામ છે યાર. એક મને શ્વાસ લેવાનો ટાઈમ નથી, એમાં હું પૂજામાં કેવી રીતે આવીશ? તો મમ્મીનું માન નહીં રાખો એમને તમે. અરે માનની ક્યાં વાત છે યાર, હું કોઈ બહાના થોડી કાઢું છું કે પૂજામાં નહીં આવીને મારે ક્યાં બીજે ફરવા જવાનું હોય. હા, પણ બધી વાત તમારી સાચી છે, ફરવા નથી જવાનું, ઓફિસે જ જવાનું છે. પણ એક દિવસ પૂરતી રજા રાખી લો તો કોઈ આપણી ફેક્ટરી બંધ નહીં થઈ જાય. હા, બરાબર છે ને? જોઉં છું કોઈ અત્યારે વધારે લોડ લઈને કામ પતાવવાની ટ્રાય કરું છું. પ્લીઝ. એ જ કહું છું કે ટ્રાય કરું છું, પણ જો શ્યોર નથી હું કે હું રજા રાખી શકું, કારણ કે બહુ અઘરું છે ભાઈ. સારું, જોયું કેવો ટોપિક બદલી નાખ્યો. મસ્ત મૂળની વાતો, મસ્ત મસ્ત વાતો કરતા હતા ત્યાં તો પાછા મૂળ બગાડી નાખ્યું પોતાનું. ટેન્શન એટલું છે તો શું કરું? સારું, હવે સ્માઇલ આપો. બસ. અરે ચાલુ કેમ નથી થતું? હલો, હા. અહીંયા છે ને આપણે તમારી ફેક્ટરીમાં આગ લાગી છે સાહેબ. આ બધું સળગી ગયું છે. અરે પણ કેવી રીતે, ક્યાં લાગી અને કોણ બોલો છો? સર મેં શ્રવણ બોલું છું. અહીંયા તમારી ફેક્ટરીમાં કામ કરું છું. ઓળખાણ આપણે છે ને તમારી ફેક્ટરીમાં ખબર નહીં આગ લાગી ગઈ છે ને આખી ફેક્ટરી સળગી ગઈ છે ને અંદર છે ને 5-6 જણા પૂરા સળગી ગયા છે સાહેબ. મને લાગે છે અંદર કંઈ એમાંથી કોઈ બચ્યું નહીં હોય.
અરે પણ અચાનક કેવી રીતે લાગી? શું થયું? કેવી રીતે આમ અચાનક કેવી રીતે આગ લાગી? શું થયું છે પણ? સર પણ મને ખબર નથી, તમે અહીંયા આવો ને, આ જોની કેટલી બધી આગ લાગી ગઈ છે. સર જલ્દી આવો, જલ્દી આવો, અહીંયા આવો સાહેબ, તમે જોવા આવો, જલ્દી આવો. અરે પણ પ્લીઝ તમે પેલા ફાયર બ્રિગેડને બોલાવી લો અને જલ્દી બધાને બોલાવીને આગનું કરો. હું આવું છું હમણાં. સર અરે પણ સર મેં ફોન કર્યો છે, આવે જ છે રસ્તામાં, ફાયર બ્રિગેડને બી ફોન કર્યો જ છે સાહેબ. અરે પણ આ અચાનક કેવી? સર તમે જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો સર અહીંયા. હા ચલો ચલો, હું આવું છું. અરે આમ અચાનક ફેક્ટરીમાં આગ. બરબાદ બરબાદ થઈ ગયા બધા આપણે. શું કરવાના પણ બોલ બેટા, હિંમત તો રાખવી જ પડશે ને. પણ આ બધું કેવી રીતે થઈ ગયું? આખી આખી ફેક્ટરી ખાક થઈ ગઈ. કરોડોનો માલ હતો એ તો ગયો. કેટલા બધા લોકો બળીને ખાક થઈ ગયા. એક પલવારમાં રાજામાંથી રંક થઈ ગયા. કાકા સારા રહી જાઓ. જઈ થોડી હિંમત રાખો. માનું છું કે બહુ જ ખરાબ થઈ ગયું આપણી સાથે, કે આટલી મોટી નુકસાની ગઈ આપણી. અરે તો કઈ સમજ નથી પડતી, મગજ બેર મારી ગયું છે કે કરવું શું. એ સીન જોઈને તો જે આંખની સામે ભળ 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 આખી જે ફેક્ટરી બળતી હતી, લોકોની બૂમો છે સાચી જ. કહેવાય છે ને કે તમારો સમય સારો ચાલતો હોય ને, બધા તમારી સાથ આપે. અને હજુ તો ફેક્ટરીની આગ પણ બરોબર બુઝાણી નથી. ત્યાં તો જેમને આપણી ઉપર વિશ્વાસ ન હોય, ઉઘરાણીના ફોન ચાલુ થઈ ગયા કે જાણે જ્યાં સુધી તમારો સમય સારો ચાલતો હોય ત્યારે બધા તમને ભાઈ 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 કહીને બોલાવતા હોય ને, જ્યારે તમારો સમય ખરાબ ચાલુ થાય ને ત્યારે એ જ લોકો મોઢું ફેરવી લેતા હોય છે. સાચી વાત છે કાકા. એટલો મોટો ઓર્ડર પડ્યો હતો અને કેટલી મોટી ડીલ હતી, અને એના માટે પૂરું કરવા માટે કેટલી મોટી રકમની લોન લીધી હતી અને માલ ભરાવ્યો, અને જ્યારે બધું કમ્પ્લીટ કરવાનું એની પહેલા જ આ બધું થઈ. બસ જય કાકા થોડા શાંત પડો. હા જો આ વાત સાંભળીને મમ્મીની તો કેવી હાલત બગડી ગઈ છે. બિચારા ક્યાંના બેહોશ થઈ ગયા છે, ભાનમાં જ નથી આવતા. ડૉક્ટરને બોલાવ્યા કે નહીં? બોલાવ્યા, જોઈને ગયા છે, પણ કહ્યું છે કે થોડી વારમાં સરખું થઈ જશે. એમને પણ આઘાત લાગ્યો છે આ વાત સાંભળીને. શું કરવું? પણ તમે આમ હિંમત હારી જશો તો પછી આ ઘરને કોણ સંભાળશે? પણ બધું આપણી સાથે થવાનું હતું આ બધું. બસ હવે થોડી તો શાંતિ રાખો બેટા. તમે જીવ ઉકરાવશો તો શું થઈ જવાનું છે? બધું બદલાઈ જવાનું છે. હવે એનો સામનો તો કરવો જ પડશે ને. કાકા આપણે ફેક્ટરીમાં જે નુકસાન ગયું છે તો એનું કઈ રીતે પછી મેનેજ થશે? જો બેટા, જેટલી પણ બધાની બેંક બેલેન્સ છે, એફડીઓ હતી, એ બધી તોડી નાખશું, બધું આપી દઈશું, છતાં પણ ભરપાઈ થાય એમ નથી. તો પછી મને તો લાગે છે આપણું આ ઘર પણ હવે વેચાઈ જશે. આપણા હાથમાં કશું જ રહેવાનું નથી. બધું આપી દઈશું તો પણ આ વાત ભરપાઈ થઈ શકે એવી નથી. ના કાકા, ઘર નથી વેચવાનું. ઘર શા માટે? અને હું પણ ભણેલી ગણેલી છું. કંઈ કરશું આપણે લોકો. હવે તું શું કરી લઈશ? અહીંયા આમ મુસીબત ચાલે છે ને તું તારી શું કરવાની? તું શાંતિ રાખની. તું એ શું કામ તતરાવે છે? જય
આ મુશ્કેલીનો સમય છે, એકબીજાને સાથ આપીને ચાલવું પડે, એકબીજાને સપોર્ટ કરવાનું હોય, નહીં કે આમ એકબીજાની હિંમત તોડવાની. હું એમ તો એજ્યુકેટેડ છું ને, ભણેલી ગણેલી છું. કેમ મને કોઈ કામ નહીં મળી શકે? ટ્રાય કરીશું. અને એક ઓફર મને આવી છે. કઈ નથી કરવાનું તારે. ના શું ખબર છે ને કેવા ઘરમાં રહીએ છીએ આપણે. પહેલેથી ગોલ્ડન સ્પૂનમાં ખાધેલું છે. હા તો અને તું પછી હવે નોકરી કરવા જઈશ. શું કહેશે સમાજ? હા તો પછી શું થશે? કેમ કરશું? કેવી રીતે આ બધું મેનેજ કરશો? કાકા તમે જ કહો ને કંઈ. સાચી વાત છે જય. કહેવાય છે ને કે ડૂબતા માણસને એક તણખલું પણ તારી દેતું હોય છે. પણ જેવું મેં ભગવાને ધાર્યું ને એવું જ થશે. પણ જ્યાં સુધી આપણે કોઈ ઉગતો સૂરજ નથી દેખાતો ત્યાં સુધી આપણે આ અંધારામય રાતમાં સમય ગુજારવાનો છે. પણ જોઈએ શું થાય છે. અને તું એક કામ કર, આપણા જેટલા બેંક બેલેન્સ છે, આપણી જેટલી એફડી છે એનું ટોટલ માર, અને જેટલા પણ મજદૂરો મર્યા છે ને એને એક વ્યક્તિને આપણે એના જીવ કરતાં વધારે તો નહીં આપી શકીએ, પણ ફૂલની તો ફૂલની પાકડી રૂપી પણ આપણે એમને આપવું પડશે. એમના પરિવારની સાથે રહેવું પડશે. અને એક પરિવારની પાસે તું રૂબરૂ જઈ એમને મળ, એમને સાંત્વના આપ, અને બની શકે એટલું આપણે એમને વળતર આપીશું. ઠીક છે? અને હું પણ જ્યાંથી પણ બની શકે ને એટલા વધારે પૈસા લાવવાની કોશિશ કરું છું. અને બની શકે એટલું આપણે એમને વળતર આપવાનું છે, અને એમને બની શકે ત્યાં સુધી આપણે સાથ આપવાનો છે. ઠીક છે? અને જે પણ હોસ્પિટલમાં દાખલ છે એમનો બધો જ ખર્ચો આપણી કંપની ભોગવશે. ચા. અને નેહા, તમે પણ જે વિચારો છો, તમારીથી જે પણ કંઈ થઈ શકતું હોય ને એ તમે પણ કરો. કેમ કે તમારું ભણતર, તમારું જ્ઞાન એ આવા સમયે જ કામ આવશે. એમાં એવું છે કાકા કે ઘણા ટાઈમ પહેલાં મને બહુ સારી કંપનીની ઓફર આવી હતી કે એમાં પગાર પર મારી સેલેરી પણ સારી હતી. જો હવે મેં કોઈ જવાબ આપ્યો નથી, વિચારીને આપીશ જવાબ એવું કહ્યું હતું. કદાચ આપણા ઘરમાં આવી તકલીફ આવવાની હોય અને ભગવાને એના માટે રાહ જોઈને મને રાખી અહીંયા. વાંધો નહીં, હું મમ્મી સાથે વાત કરીશ. મમ્મી ઉઠે પછી અને જો પછી હું એમને જવાબ આપી દઈશ. અને જો જઈ પ્લીઝ થોડો સપોર્ટ કરશો તો મને ખુશી થશે. તમે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. અને બા, તમે ભાભીની પાસે જ રહેજો અને રેગ્યુલર ડૉક્ટરને બોલાવીને એની તપાસ કરાવજો. કંઈ તકલીફ વધે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને તમે પણ તમારી રીતનું કરો, હું ને જઈ અમારી રીતની મહેનત કરી છે. બની શકે એટલું ઝડપથી આમાંથી બહાર નીકળી શકાય એવું કરીએ. કાકાને સંભાળી લેજો. સાચવીને. તમે હા જોજો. હું જાઉં છું ઉપર. સાચવીને હે બેટા. છોકરાઓને કેટલી ઉપાધિ આવી ગઈ છે બોલ. એ મનમાં નહીં પણ આવો મોટો વરઘરો વળી ગયો મિલમાં. કેવી રીતે આગ લાગી ગઈ એ જ ના ખબર પડી. હે ભગવાન, આ ના બનવાનું બની ગયું. બિચારા મારા દીકરા કેમ કેમ પાર ઉતરશે આમાંથી. માંગવા વાળા તો લોહી પી જશે કે લાવો મારા પૈસા, લાવો મારા પૈસા. બા છાના રહી જાઓ. જો આમ તમે તૂટી જશો તો અમને કોણ સંભાળશે? મારા દીકરા બિચારા કેવા રડતા હતા, મારાથી કેમ જોવાય. બા દુઃખ તો અમને થાય છે. ખબર છે કે જે પણ થયું બહુ જ ખોટું થયું, બહુ જ ખરાબ થયું છે. કદાચ એની ભરપાઈ કરતાં કેટલો સમય લાગશે કંઈ જ ખબર નથી. પણ તમે ચિંતા ના કરો.
એમ તમારી વહુ પાછી પડે એવી નથી. મને ખબર છે. ભલે બધાને એવું લાગતું હશે કે નેહાને શું આવડે, ઘરની વહુ છે, ઘરમાં જ રહેવી જોઈએ, ઘરની બહાર ના જવી જોઈએ, અને એવું લાગતું હશે કે મારામાં કોઈ આવડત નથી, પણ એવું નથી. બસ આ તો હું સાદી સિમ્પલ રહું છું. બાકી તમને શું લાગે હા ઘર વેચવાની વાત કરે છે કાકા અને જે, તો હું વેચવા દઈશ? બિલકુલ નહીં. કંઈક તો કરીશ. તમે જરાય ચિંતા ના કરો. અને મેં જોયું આજે જઈને અને કાકાને કે મારી સામે એવો દેખાવ કરતા હતા કે એ લોકો બહુ મજબૂત છે, પણ મને ખબર છે ને કાકા બહુ તૂટી ગયા છે અંદરથી. અને આ કેટલી નુકસાની ગઈ છે. 25 માણસો બળી મર્યા. હા, અને આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ. એ લોકો જે ભરપાઈની વાત કરતા હતા કે એફડી જોડાવીને જેટલા પણ પૈસા છે બધા ભેગા કરીને બધાને દઈ દઈશું. અને ખબર છે એ લોકો બધા પૈસા આપી દેશે બધાને, એની ભરપાઈ તો થઈ જશે. પણ ફરીથી ઊભું થવું ને બા, એ બહુ અઘરું છે. પહેલેથી એકરો ગૂંઠવો પડશે. એ કેમ ગૂંઠાશે એ નથી, મને એ નથી સમજાતું. હા, બિચારા દીકરાઓની આટલી બધી મહેનત, બધું પાણી પડ્યું. કંઈ નહીં. પણ એક વાત કહું, મને જય અને કાકા પર બહુ પ્રાઉડ છે કે આટલી તકલીફમાં પણ એ આપણા મજદૂરોનું વિચારે છે કે એ લોકોના ઘરના લોકોને તકલીફ ના થવી જોઈએ. એટલે સાચું કહું ને તો મમ્મીએ એમને બહુ સારા સંસ્કાર આપ્યા છે. એ તો નહીં થવું જોઈએ ને. એ લોકોનું માનસ ગયું હોય, કોઈ દાયજુને પડ્યું હોય, કોઈને કાંઈ થયું હોય, એ બધી જવાબદારી તો આપણી જ છે ને. હા, પણ ઘણા લોકો એવા હોય છે કે આ જવાબદારી નથી નિભાવતા. ઘણા મજૂરો એ લોકોની ફેક્ટરીમાં કામ કરતા હોય છે, એ લોકોને નુકસાન થાય છે તો પાછું વળીને જોતા પણ નથી. પણ આપણે ત્યાં જય અને ધર્મેશ એ ચિંતા કરે છે, એ મને ગમ્યું. પણ બા તમે જરાય ચિંતા ના કરશો હવે. બસ આ મમ્મી ઉઠી જાય ને એટલી વાર મમ્મી સાથે એક વખત ચર્ચા કરું. જો મમ્મી હા પાડશે ને તો આ કંપનીમાં જોબ માટે હું હા પાડી દઈશ. હા, તમને ખબર છે બા, એમાં મને બહુ સારું પેકેજ મળ્યું છે. તો સારું જ કહેવાય ને બેટા. તું શું કામ ના કહે? અત્યારે આપણે જરૂર છે તો તું આ લોકોને હેલ્પમાં ઊભી રહે. બા હું તો ઊભી રહેવા જ માંગુ છું, પણ તમે ટેન્શન ના લો. હું મમ્મી સાથે વાત કરું પછી. એમ તો એ હવે ના નહીં પાડે, એને બધી ખબર છે કે આપણે અત્યારે પૈસાની જરૂર છે. તો તું જોબ કરે ને એ લોકોને હેલ્પમાં આવે તો વધારે સારું કહેવાય ને બેટા. હા એ તમે સમજો છો, પણ આપણે ત્યાં નથી સમજતા ને. આપણે ત્યાં શું છે કે ના આટલું સારું કમાય છે, આપણે તો સોનાની ચમચીમાં ખાવાવાળા છે, ઘરની બહાર નહીં જવું જોઈએ, કામ નહીં કરવું જોઈએ. ખબર છે ને જય શું બોલ્યા હતા? પણ હવે એ દિવસ હમણાં નથી આપણા, એટલે હવે જે છે તે એને સાથ સપોર્ટ તો કરવું જ પડશે. કરીશ ને બા. હા, કંઈ નહીં, તમે છાના રહી જાઓ, કંઈ નહીં થાય. આ ઘર પણ કશે નહીં જાય અને ફરીથી આપણું જે પણ ગયું છે ને એ પાછું મેળવી લઈશું. હા બેટા, હા બેટા. હા સારું, ચા પીશો થોડી? ના, બનાવી દો. હું ઉપર જાઉં. હા રિયાને પણ જો આવું ને. હા તો ચલ આપણે બે ઉપર જઈએ. શું કરશું કાકા? ઘરે તો નેહા અને બાને સમજાવવા માટે અને દિલાસો આપવા માટે બધું કહી દીધું કે આટલા બધા પૈસા છે એટલે અને આપી દઈશું વર્કરોને, અને ઘણી બધી નુકસાની ભરપાઈ થઈ જશે. પણ હકીકત તો તું ને હું બે જ જાણીએ છીએ કે આપણા હાથમાં હવે કેટલા પૈસા રહ્યા છે ને કેટલા નથી. શું કરશું કાંઈ ખબર નથી પડતી. બધી બચત, એફડી
કંઈ ને કંઈ જે પણ ઘરેણું બધું વેચી નાખશું તોય એનાથી ડબલ પૈસા આપવાના રહેશે. શું કરશું? તારી વાત સાચી છે. જ્યારે આપણો ધંધો આપણો બિઝનેસ સારો ચાલતો હોય ને તો સામેથી લોકો આપણને પૈસા આપવા માટે આવે. હા, અને જ્યારે અત્યારે આપણે ખરેખર જરૂર છે પૈસાની તો લોકો ફોન પણ ઉપાડતા નથી. બધાને ખબર છે ને કે ફેક્ટરી બળી ગઈ છે. હવે એવામાં ઉધારી જો આપણને કરે તો આપણે આપશું કેવી રીતે? એ જ ડર હોય બધાને. ખરેખર ખરેખર હવે કઈ રીતનું પૈસાનું એડજસ્ટ કરીશું, કેવી રીતે ના આપીશું, કંઈ સમજણ નથી પડતી. હવે તો ભગવાન જે ધારે ને એ જ થશે એવું લાગે છે મને તો. મારી રીતના કેટલા બધા પ્રયત્નો કર્યા, કેટલા લોકોને ફોન કર્યા, બસ બધી પાસેથી એક જ જવાબ કે મેં હમણાં આ ધંધામાં ઇન્વેસ્ટ કરી દીધા છે, હમણાં મેં મારા જમીન લઈ લીધી છે, હમણાં મેં આની અંદર ઇન્વેસ્ટ કર્યા છે, કોઈ કે મેં મારા છોકરાના હમણાં લગ્ન કર્યા છે. બસ બધાને એક સાથે જ પૈસા ખૂટી જવાના છે એમ. કોઈની પાસેથી એક પણ પોઝિટિવ રિસ્પોન્સ નથી આવ્યો. શું કરીએ? એક કામ કરીએ તો તારા સસરાને તું કદાચ વાત કરે ને એની પાસેથી કાંઈ મળે એમ હોય તો હાલ પૂરતી સમસ્યાનું થોડું ઘણું સમાધાન નીકળે તો. પણ કાકા કેટલા રૂપિયા માંગશો? એ પણ સાચી વાત છે. માંગવાની કંઈક રકમ તો હોય ને. અત્યારે તો જેટલા આવશે એટલા આપણા માટે ઓછા જ પડવાના છે. તો શું કરીશું શું નહીં કંઈ સમજણ નથી પડતી. પણ ગમે તેમ કરીને પૈસા તો લાવવા પડશે, નહીં તો આ ઘરનું ઘર આપણું એ પણ વેચી નાખવું પડશે. તો જાશું ક્યાં રહેવા એમ હું તને કહું છું. હવે તો ભગવાન જ કઈ રસ્તો બતાવે તો સારું. હવે બસ એના પર છેલ્લો આશરો છે. આપણે આ ધંધા માટે, બિઝનેસ માટે, ઘરમાં ભગવાનની પૂજા હતી તો પૂજામાં પણ સમય નથી આપી શકતા. એટલા માટે દિવસ રાત એક કરી અને ધંધામાં આપણે એટલી મહેનત કરીને બસ એક ચપટી વારની અંદર બધું જ પૂરું થઈ ગયું છે. કહેવાય છે ને કે જીવાડવાવાળો પણ એ જ છે અને ડૂબાડવાવાળો પણ એ જ છે. હવે તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી કોઈ રસ્તો બતાવે અને આપણે બહાર નીકળીએ. ખબર નહીં શું સબક શીખવાડવા માંગે છે. જોઈએ શું બતાવે છે સમય આપણને. ચાલો. ચાલ. ભાભી, બધી જગ્યાએ બધા પ્રયત્નો કરી લીધા છે પણ હવે આ વાત અમે લોકોએ નક્કી કરી હતી કે તમને લોકોને ટેન્શન નથી આપવું, પણ હવે કહેવું જ પડશે કે આ ઘર પણ હવે વેચી દેવું પડશે અને આપણે બીજે રહેવા જતું રહેવું પડશે. કેમ કે બધા કારીગરોને વળતર ચૂકવવાનું, જેમની પાસેથી એડવાન્સ માલ લીધેલો એ માલનું પેમેન્ટ કરવાનું, જે પણ માલ આપણી પાસે ડિલિવરી કરવાનો હતો એ માલ પણ બળીને ખાખ થઈ ગયો એટલે એનું પણ પેમેન્ટ, મજૂરી ચૂકવવાની, બધું જ કરીશું તો પણ કંઈ વધશે નહીં આપણી પાસે. એટલે ના છૂટકે આ મકાન વેચીને જ થોડું ઘણું ઓછું કરવું પડશે. હવે આ મકાન વેચવાની જરૂર નહીં પડે. શું બોલે છે તું? હા, ગાંડી થઈ ગઈ છે. શું બોલવાનું એને ખબર નહીં પડતી. ઘર નથી રહ્યું આપણું આપણી પાસે. બુદ્ધિ વગર જેવી વાતો કરે છે. ઘર આપણું જ છે અને આપણું જ રહેશે. શું ધંગ ધડા વગરની વાતો કરે છે? કંઈક બરાબર બોલીશ? હા, ખોટું શું કહ્યું મેં? આ ઘર આપણું જ છે અને આપણી પાસે જ રહેશે. શું કામ કોઈને વેચવું આપણે? જો નેહાવો, મહેરબાની કરીને અત્યારે તમારું મોઢું બંધ રાખો. ખબર નથી પડતી કરવા શું માંગે છે. તમને કહ્યું હતું ને કે હવે જે પરિસ્થિતિ આવી જ ગઈ છે ધર્મેશભાઈ, એને આપણે સ્વીકારીએ જ છૂટકો. મમ્મી, તમે તો ક્યારેય એવું માન્યું જ નહીં અને તમને લાગ્યું જ નહીં ને કે તમારી બહુમાં કોઈ ટેલેન્ટ છે કે તમારી બહુ કંઈક કરી શકે એવી છે. બસ હા, બસ તમને કેવું છે કે હું ખાલી ગણેલી છું. ભણેલી છું, ગણેલી નથી. પણ એવું નથી મમ્મી, હું ભણેલી પણ છું અને ગણેલી પણ છું.
તમને એવું લાગે છે કે મને કંઈ ખબર નથી પડતી? ખાલી આ ઘર પૂરતી જ છું? અરે મેં PhD કર્યું છે અને મારા મમ્મી પપ્પાએ મને સમજણ પણ બહુ સારી આપી છે કે કેવી પરિસ્થિતિમાં ક્યારે કેવી રીતે રહેવું અને કેવી રીતે લડવું. તું શું ગોળ 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 વાતો કર્યા કરે છે યાર, તું પોઈન્ટ પર આવ ને. હા સાચી વાત છે. જો તમારી આ વાતમાં અમને લોકોને કોઈ રસ નથી, બરાબર? હવે જે વસ્તુ ચાલી રહી છે ને એને કરો. તમે PhD કરી, તમારા મમ્મી પપ્પાએ તમને શું કીધું, તમે કઈ હાલતમાં છો, આ બધી વાત જાણવાની જરૂર નથી. આ ઘર હવે આપણે વેચી અને ભાડાના ઘરમાં જવું પડશે. ખબર નથી પડતી તમને? હું જ તો કહું છું મમ્મી, નથી જવું હવે આપણે. કાકા, હું એ જ તો કહેવા આવી હતી કે આ ઘરમાંથી આપણે હવે ક્યાંય નહીં જવું પડે. આ ઘર પણ આપણું છે અને આપણી જેટલી પણ વસ્તુ ગઈ છે, જે નુકસાની થઈ છે ને એની ભરપાઈ પણ થઈ જશે. કોણ તારા પિયરિયા આવીને કરશે? હા, પિયરિયાનું નહીં લેવાનું બેટા, એવું કહેવાય આપણાથી વેવાઈને. પણ તું જે હોય ને તે ખુલ્લે ખુલ્લું કે, ગોળ ગોળ જલેબીની જેમ નહીં રમાડ. જેવું તારે વાત કરે ને તું ચોખ્ખું કે, અહીંયા અમને ટેન્શન આવે છે. હા બા, કહું છું. આપણી ફેક્ટરીમાં જે આગ લાગી અને નુકસાની થઈ છે ને, અને જે આગ લગાડનાર વ્યક્તિ છે એ લોકો પકડાઈ ગયા છે. આગ લગાડનાર પકડાઈ ગયા છે એટલે? હા આ શું વળી નવું આવ્યું? હા, આપણી ફેક્ટરી જાતે નથી પડી, પણ આપણી ફેક્ટરીને બાળવામાં આવી છે. શું વાત કરે છે? અને તને આ બધું કેવી રીતે ખબર? મારી ફ્રેન્ડના પપ્પા, હા, પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહુ મોટું નામ છે અને ઊંચી પોસ્ટ ઉપર છે. આ કેસ એમણે લીધો છે અને એમણે બધી વાત કરી મને. મેં બધું વાત એમને જણાવી તો એ લોકો પકડાઈ ગયા છે અને એની ભરપાઈ પણ એ લોકો પાસેથી જ કરાવશે. શું વાત કરે છે? હા, તો ધર્મેશભાઈ, આવું બની શકે ખરું? હા, કેમ કે આપણી ફેક્ટરીમાં અને આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ CCTV કેમેરા ને બધું છે જ. તો કદાચ, કેમ કે જ્યારે થયું એટલે તરત જ પોલીસને તો આપણે જાણ કરી જ હતી, એટલે પોલીસ પણ એનો તપાસનો દોર ચાલુ કરી જ દીધો હતો. પણ મને ખબર નથી કે નેહાઓના કોઈ ફ્રેન્ડ છે, એમના પપ્પા આવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, નહીં તો આપણું કામ જલ્દી સારું થઈ જાત. પણ કંઈ નહીં, જે થયું તે તો એક કામ કરજે, તો એમનો નંબર મને આપજે, એટલે હું એકવાર વાત કરી અને વધારે પણ ડિટેલ કાંઈ જોતી હોય તો હું પણ આપી શકું અને જલ્દીથી જલ્દી આનો કોઈ નિવેડો આવે. અમને તો અંદાજો જ નહોતો કે બિઝનેસ લાઈનમાં કેટલી હરીફાઈ હોય અને એકબીજાના કેવા કોમ્પિટિટર હોય ને એકબીજાને નીચે પાડવા માટે પણ કેવા કાવા દાવા રમાતા હોય છે. અમને તો એવું જ લાગતું હતું કે અમે ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે, એટલે આપણું પણ બધું સારું જ થશે. પણ એક વાત સાબિત થઈ ગઈ અજય, કે સાલા પોતે આપણીથી આગળ ન વધી શકે ને તો આપણી લીટી ભૂસવાની કોશિશ કરતા હોય છે લોકો. જય, જરૂરી તો નથી કે દુશ્મન જ હોય, મીઠા દુશ્મન પણ હોઈ શકે. અને કાકાએ કહ્યું એમ, CCTV ફૂટેજ જોયા ને પછી જે લોકો પકડાયા છે. અને બીજા એક ગુડ ન્યૂઝ આપું? હજુ એક ગુડ ન્યૂઝ છે. મેં જે જોબની વાત કરી હતી તમને કે કંપનીમાં મારા માટે ઓફર આવી છે, હા હા, તો એ કંપની મારી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવા માગે છે અને 2 વર્ષના કોન્ટ્રાક્ટના મને એડવાન્સમાં પેકેજ આપી રહ્યું છે. તો મેં હા પાડી દીધી છે એકચ્યુઅલી. સો અરે વાહ. 2 વર્ષનું એડવાન્સ પેકેજ? હા, એમાં એવું હોય છે ભાભી કે કોઈ પણની ક્વોલિફિકેશન જોવે કંપની અને એમને લાગે કે આ અમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે એમ છે, તો કંપની અમુક કોન્ટ્રાક્ટ સાઇન કરાવીને એમને એડવાન્સમાં સેલેરી બેઝ ઉપર રાખી લે છે, જેથી કરીને 2 વર્ષ સુધી એ સિક્યોર થઈ જાય છે કે આ અમારી ત્યાં કામ કરશે અને અમારું ખૂબ સારું થઈ શકે છે. હા, અને એટલે એમની કંપની છોડીને હું ક્યાંય નહીં જઈ શકું 2 વર્ષ સુધી. પણ આપણા માટે સારું છે મમ્મી, અને કંપની પણ બહુ સારી છે. ને તમારી વહુએ કંઈ નાની મોટી સ્ટડી નથી કરી, PhD કર્યું છે.
મને તો એમ હતું કે આ ભણેલી વહુમાં કંઈ નહીં હોય, માત્ર ને માત્ર ચોપડી જ્ઞાન હશે, પણ આ ખરેખર ભણેલી નહીં ગણેલી નીકળી. આજે તો આ મારી વહુએ જ એના સાસરિયાને ઉગાર્યું નહીં. પણ ભાભી એક વાત કહું, આ બધું જે થયું છે ને એની પાછળ તમે અને બાની જે ભક્તિ છે, તમે જે મનોરથ કરો છો, રાંદલ લોટા તેડો છો, સત્યનારાયણ ભગવાનની પૂજા કરો છો ને, આ એનું ફળ છે. એટલે હવે જરા પણ સમય બગાડ્યા વગર ફરી એકવાર સરસ મજાની સત્યનારાયણ ભગવાનની કથા, રાંદલમાંના લોટા અને મનોરથ કરવાનું છે. અને હું અને જયદીપ આ બધું અરેન્જમેન્ટ અમે બંને જ કરીશું. અને પૂરેપૂરો સમય જ્યાં સુધી બધું ન થઈ જાય ને ત્યાં સુધી ઘરે ને ઘરે રહીશું અને એકદમ બધા સગાવાલાને બોલાવી અને સુખ શાંતિથી સરસ મજાનો આપણે મનોરથ કરીશું. વાહ કાકા વાહ, આવી ગયો તમારા લોકોમાં સદબુદ્ધિ. ભગવાને જરાક ચમકારો કર્યો ને એટલે બુદ્ધિ આવી ગઈ. તો કદાચ એટલા માટે જ આ થયું હશે કે તમને લોકોને ચમત્કાર મળે. ચલો કઈ નહીં, કહેવાય છે ને કે એક અંધારી રાત પૂરી થઈ અને સવારે સોનાનો સૂરજ ઉગ્યો છે. તું જે કરે એ સારું કરશે. મારા છોકરાઓ પાર ઉતરે એટલે બસ છે, બીજું શું જોઈએ મારે.